નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો કુંવરબાઈ મામેરુ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે। જેવી કે મિત્રો કોને કોને લાભ મળશે, આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે, અરજી તમારે ક્યાં કરવાની રહેશે, ત્યારબાદ મિત્રો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેની સંપૂર્ણ માહિતી જે છે તે આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ। તો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ વિગતવાર। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ ને તો આ યોજનાની અંદર જે છે તે મિત્રો કોને કોને લાભ મળશે, બરોબર। તો મિત્રો અરજીની અંદર આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે, તો સૌથી પહેલાં વાત કરીએ ને તો યોજનાની અંદર મિત્રો દીકરીને જ લાભ આપવામાં આવશે। આ યોજના જે છે તે દીકરી માટે જ આ યોજના બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ ને તો લાભાર્થી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ, બરોબર। આજે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જ મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો દીકરીની ઉંમર મર્યાદા પણ મિત્રો નક્કી કરવામાં આવેલી છે, જે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, 18 વર્ષ અથવા તો 18 વર્ષથી ઉપર। ત્યારબાદ આગળ વાત કરીએ તો આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે, જે મિત્રો પરિવારની વાર્ષિક આવક જે છે તે મિત્રો 6 લાખથી ઓછી અથવા તો 6 લાખ અથવા તો 6 લાખથી ઓછી હોવી જોઈએ, 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ ને તો એક જ પરિવારની અંદર 2 જ દીકરીને જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર રહેશે। એક પરિવારની અંદર 2 દીકરીને લાભ મળવા પાત્ર રહેશે, 2 થી વધારે દીકરીઓને લાભ મળવા પાત્ર રહેશે નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી સમય પણ નક્કી કરવામાં આવેલો છે કે જે છે તે મિત્રો લગ્ન પછી જે છે તે 2 વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે। બે વર્ષ પછી જો તમે અરજી કરશો તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો એ જે છે તે મિત્રો 2 વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે। તો આ વાત થઈ ગઈ આપણે કોને કોને આ યોજનાની અંદર લાભ મળશે, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, બરોબર। અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો સૌથી પહેલાં જે છે તે મિત્રો દીકરીનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ, તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો પરિવારનું આવકનું પ્રમાણપત્ર, બરોબર। પરિવારનું આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ, જે આવકનો દાખલો। ત્યારબાદ દીકરીની બેંક ખાતાની વિગતો, એટલે કે દીકરીની બેંક ખાતાની વિગતો, બેંક પાસબુક। ત્યારબાદ આગળ વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ સરનામાનો કોઈ પણ એક પુરાવો, બરોબર, જેની અંદર ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ, બરોબર, એ જે છે તે તમામ માહિતી ચાલે, બરોબર। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની। તો હવે આપણે આગળ વાત કરીએ આ યોજનાની અંદર કુલ કેટલી સહાય મળવા પાત્ર રહેશે, આ યોજનાની અંદર કુલ કેટલી તમને સહાય મળશે, બરોબર। તો તેની અંદર વાત કરીએ ને તો આ યોજનાની અંદર તમને 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, બરોબર। 12,000 સહાય આપવામાં આવે છે ને તે જે છે મિત્રો ડીબીટી દ્વારા તમને ચૂકવવામાં આવે છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, બરોબર, એટલે કે સીધા બેંક ખાતાની અંદર તમને જમા કરવામાં આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ અરજી જે છે તે તમારે કેવી રીતે કરવાની રહેશે, અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, તો તેની અંદર વાત કરીએ તો આ અરજી તમારે ઓફલાઈન પણ કરી શકો અને ઓનલાઈન પણ કરી શકો, બરોબર। ઓનલાઈન પણ કરી શકો અને ઓફલાઈન પણ કરી શકો, બંને રીતે તમે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે જે છે તે તમારે eSamajakalyan.gujarat.gov.in આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે, ત્યાં તમારે અમુક માહિતી ફિલ કરવાની છે, બરોબર, અને તમે જે છે તે ત્યાંથી ફોર્મ ભરી શકો। અને મિત્રો ઓફલાઈન અરજી જે છે તે મિત્રો તમે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ તમે ફોર્મ ભરી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો અમુક પ્રશ્નો થતા હોય છે, જે મિત્રો જે લાભાર્થી જે અરજી ફોર્મ ભરે છે, બરોબર, તેમને પ્રશ્નો થતા હોય કે સહાય કેટલી મળશે અને કેટલા સમયમાં મળશે, બરોબર। તો આપણે જેમ પહેલાં કીધું એમ 12,000 તમને સહાય આપવામાં આવશે અને જે છે તે કેટલા સમયની અંદર મળવાપાત્ર રહેશે, તો કે આ સહાય જે છે તે તમને સરકાર દ્વારા ચૂકવવામાં આવે, બરોબર। તો સરકાર જ્યારે મિત્રો અપ્રુવલ આપે, બરોબર, ત્યારે તમારા બેંક ખાતાની અંદર જે છે તે આ સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પતિ પત્ની માટે કેટલી ઉંમર હોવી જોઈએ, તો કે પતિ પત્ની માટે જે છે તે મિત્રો પતિ માટે 21 વર્ષ હોવી જોઈએ અને પત્ની માટે 18 વર્ષ હોવી જોઈએ, બરોબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો લગ્ન નોંધણી ફરજિયાત છે, એટલે કે મેરેજ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, બરોબર। તો કે હા, મેરેજ સર્ટિફિકેટ તમારી પાસે હોવું ફરજિયાત છે। જો તમારી પાસે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ નહીં હોય, બરોબર, તો તમે આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહેશો નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંક ખાતું કોનું હોવું જોઈએ, તો કે બેંક ખાતું જે છે તે જે અરજી કરે છે, બરોબર, એટલે કે જે દીકરી અરજી કરે છે તે દીકરીના નામનું જ હોવું જોઈએ, બરોબર, તો જ તમને આ યોજનાની અંદર આ સહાય મળવા પાત્ર રહેશે।
તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન લાવી દઈશું. અને આપણું વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ ચેનલ બરાબર, તે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હજી સુધી જોઈન ન કરી હોય ચેનલ અને ગ્રુપ બરાબર, તો જોઈન કરી લેજો. તેની અંદર અમુક અપડેટ આવતી રહેશે યોજનાની, ભરતીની બરાબર. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.